રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકતાની સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભેળસેળથી સામાન્ય નાગરિકોની જિંદગી ખૂબ જોખમમાં છે। ગુજરાતનું ફૂડ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। તહેવારોના તપાસ અહેવાલો મહિનાઓ બાદ આવે છે, જ્યારે લોકો એ વસ્તુને આરોગી ચૂક્યા હોય છે। અધિકારીઓની મીઠી નજર હેઠળ ભેળસેળિયાઓ એ બેફામ બની ગયા છે। પ્રતિબંધ એ માત્ર કાગળ પર રહી જાય છે અને હકીકત એ સદંતર અલગ છે। માનવ જિંદગીને જોખમમાં મૂકે તે પ્રકારે ભેળસેળિયાઓ કાળાબજારીઓ બેકાબૂ બન્યા છે। ગુજરાતમાં મોટા ભાગની ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ અને સરકારની ઢીલી નીતિના કારણે આજે માનવ જિંદગીને મોટું નુકસાન થયેલું છે। દૂધમાં ભેળસેળ હોય, કેમિકલ મેળવવાની વાત હોય, પનીરની વાત હોય કે પછી નકલી ઘીથી માંડીને અન્ય કારોબાર હોય, મસાલાથી લઈને તમામ પ્રકારમાં ભેળસેળ, ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ જે ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે, હપ્તાની ગોઠવણ છે, એના કારણે ગુજરાતમાં જે ગંભીરતાથી પગલાં ભરાવા જોઈએ એ ભરાતા નથી। તેવા સંજોગોમાં એનાલોગ પનીર ઉપરનો પ્રતિબંધ એ માત્ર કાગળ ઉપરનો ન રહે, હકીકતલક્ષી થાય અને પનીરના નામે અને અન્ય દૂધની બનાવટોના નામે ભેળસેળ કરતા તત્વો ઉપર કડકમાં કડક પગલાં ભરીને એને જેલ હવાલે કરવામાં આવે